નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ બાપુની, એટલે કે જામનગરના જામ સાહેબની. મિત્રો, જામનગરના જામ સાહેબ એટલે કે દિગ્વિજયસિંહ બાપુ પોતાનું એક માનવતાવાદી કાર્ય એવું કરેલું કે જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. એટલે આપણે અવારનવાર આપણી વાર્તાઓમાં કહીએ છીએ કે ખરેખર આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ અને આપણું જે ગૌરવ કહેવાય એવી આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ ખૂબ મહાન છે. આપણા રાજા રજવાડાઓના જે કંઈ કાર્યો છે, વીરતા, શૂરવીરતા, દાતારી, આ બધું ઘણું ખરું આપણી પાસે છે. પણ આ વસ્તુ ક્યાંક પુસ્તકોમાં દબાયેલી છે કે જે આજે કોઈ વાંચતું નથી અથવા તો વ્યક્તિના કાન સુધી પહોંચતી નથી. તો આજે આપણા જામનગરના જામ સાહેબ એટલે કે દિગ્વિજયસિંહ બાપુની આ જે માનવતાવાદી કાર્યની વાત છે એ વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. હવે વાત બીજા વિશ્વયુદ્ધ વખતની છે. દુનિયા અંદર બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું 1939માં. લગભગ 6 વર્ષ જેવું વિશ્વયુદ્ધ ચાલ્યું હતું, 6 વર્ષ ને 1 દિવસ. હવે આ સમયે એક બનાવ એવો બને છે કે પોલેન્ડ ઉપર જર્મની એટલે કે નાઝી જર્મની અને સોવિયત સંઘ દ્વારા હુમલો થાય છે અને પોલેન્ડ ઉપર એટલો ખતરનાક રીતે અત્યાચાર અને વિશ્વયુદ્ધની એટલી બધી મોટી અસર હતી કે લગભગ પોલેન્ડની પ્રજા એટલે કે પોલિશી પ્રજા છે ને નષ્ટ નાબૂદ થવાને એટલે વિનાશ થવાને કાળે હતી. હવે જે કંઈ કુટુંબો વિખાઈ ગયા હતા કે જે કંઈ હતું એના બાળકો અનાથ થઈ ગયા હતા. એ બાળકોને રશિયાના એક સાઇબેરિયાની અંદર આશ્રય આપવામાં આવ્યો હતો. હવે સોવિયત સંઘને અને પોલેન્ડને પછી કરાર થયા પછી બાળકોને ત્યાંથી છૂટા કર્યા. હવે પોલેન્ડમાં તો રખાય એવી પરિસ્થિતિ નહોતી અને હજારો બાળકો હતા. એટલે એ બાળકોને જહાજની અંદર ભરી અને પોલેન્ડની અંદર જે પુરુષો હતા, સૈન્યમાં હતા કે સત્તામાં હતા, એ લોકોએ વિચાર કર્યો જો આ બાળકો નહીં બચે ને, આ સ્ત્રીઓ નહીં બચે ને, તો કદાચ પોલેન્ડની પ્રજાનો ડીએનએ એટલે કે પોલેન્ડની પોલિશ પ્રજા છે આ વિશ્વમાંથી નાબૂદ થઈ જશે. એટલે એન કેન પ્રકારે આ બાળકો ક્યાંય બચે ને એવા પ્રયત્નોમાં હતા. એટલે જહાજની અંદર આ બાળકોને બેસાડી અને દરિયાની અંદર જહાજ રવાના કરે છે કે વિશ્વના કોઈ પણ દેશ તમને આશરો આપે ને તો ત્યાં રહેજો. પરંતુ શું કહેવાય કે યુદ્ધનો ભય એટલો બધો વિશ્વ ઉપર હતો કે કોઈ આ અનાથ બાળકોને આશરો આપતું નહોતું. યુરોપના દેશોમાં જહાજો ગયા, આમ ઈરાનમાં બધે ગયા. છેવટે ભારતમાં જહાજ આવ્યું. એટલે બોમ્બેના દરિયા કિનારે જહાજ આવ્યું અને ત્યાં બ્રિટિશ સરકારે આને સ્વીકાર્યા નહીં, એટલે કે ઉતરવા માટે આશરો આપ્યો નહીં. આ જહાજ ત્યાંથી આગળ હાલ્યો અને આવ્યું ગુજરાતના દરિયા કિનારે. ગુજરાતના દરિયા કિનારે આવ્યું અને આજનું આપણું જામનગર, જે તે વખતે જામનગર નહીં પણ નવાનગર તરીકે ઓળખીતું હતું. હવે આ નવાનગરની અંદર મેં જેમ વાત કરી કે નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ બાપુ રાજ કરે, જામ સાહેબ તરીકે દિગ્વિજયસિંહ બાપુ. હવે આ મહારાજાને ખબર પડી કે આવું હજારો બાળક ભરી એટલે કે 1000થી વધારે બાળકો ભરીને એક આ જહાજ આવ્યું છે, અનાથ બાળકો છે જેનું પરિવાર આ યુદ્ધની અંદર વિખાઈ ગયો છે. એટલે બાપુએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના, કોઈ પણ બ્રિટિશ સરકારની પણ પરવા કર્યા વિના પોતે સામે ચાલી અને બેડી બંદર ગયા અને આ જહાજ સાથે પોતે સંપર્કમાં રહ્યા અને આ અનાથ બાળકોને આશરો આપ્યો. જ્યારે એ જહાજના વહીવટ કરતા અને આ બાળકો બધા આવ્યા ને બાપુને જેવું કીધું ને કે અમે અનાથ છીએ, અમારા માતા પિતા અમે ગુમાવ્યા છે, અમે કુટુંબ ગુમાવ્યું છે, ત્યારે પહેલા શબ્દ બાપુના એવા હતા કે તમે અનાથ નથી, આજથી હું તમારો બાપુ છું, એટલે કે હું તમારા પિતા તરીકેની ફરજ અદા કરીશ. અને તમામ બાળકોને જહાજમાંથી ઉતારી અને બાલાચડી કેમ્પ
બનાવ્યો અને આ તમામને કેમ્પમાં ઉતારવામાં આવ્યા. ખાલી ઉતારવામાં કે ખાવા પીવા માટે રહેવા માટે નહીં, આ બાળકોને ખૂબ વ્યવસ્થિત રીતે રહેવાની સગવડતા કરી, એના કપડાં લતાની સગવડતા કરી અને એ બાળકો પોતાની પોલિશ ભાષામાં, એટલે કે પોલેન્ડના બાળકો હતા, પોલિશ ભાષા સમજતા હતા, એટલે પોલિશ ભાષામાં એને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી. એને પોલિશ ખોરાક મળે, પોતાની જે શરીરને અનુકૂળ હતો, પોતે જે જન્મથી ખાતા હતા, એટલે કે પોલિશ ખોરાક મળે એવી વ્યવસ્થા, તમામ વ્યવસ્થા કરવામાં આવી. અરે વ્યવસ્થા તો ઠીક છે, ખાલી આદેશ નહીં, પણ જામનગરના મહારાજા ખુદ દિગ્વિજયસિંહ બાપુ મહિનામાં ગમે ત્યારે, અઠવાડિયે 15 દિવસે ગમે ત્યારે જાય અને બાળકોને વ્યક્તિગત મળે અને એની મુસીબતો, એની જરૂરિયાતો, તમામ વસ્તુનું નાની નાની બારીકાઈથી એ તપાસ કરે. અને આવું કંઈ મહિનો 15 દિવસ કે 2 મહિના નહીં, પણ લગભગ 4 વર્ષ જેવું આટલા બાળકોને રાખ્યા બાપુએ. અને જ્યારે વિશ્વયુદ્ધ 1945માં જ્યારે પૂરું થયું, જાપાનની અંદર બોમ્બ ફેંકાણો અને એક બાજુ જર્મની હારી ગયું, આ બધું થયું, પછી વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. પછી સંદેશ આવ્યો કે જે થયું એ બાળકોને પોલેન્ડમાં જવાનું થયું. એટલે બધા બાપુ પાસે રજા લેવા આવ્યા અને કીધું કે હવે અમે અમારા દેશમાં જવા માગીએ છીએ. છતાંય બાપુએ એવું કીધું કે હજી તમારો દેશ છે યુદ્ધગ્રસ્ત દેશ હતો, એટલે હજી તમારે રહેવું હોય તો અહીંયા કંઈ વાંધો નથી, તમારે જવું હોય તો તમારા વતનમાં જઈ શકો, ના નહીં, પણ હજી કદાચ તમારે 1-2 વર્ષ કાઢવા હોય તો અહીંયા કોઈ ચિંતા છે નહીં, તમે આરામથી પોતાનું ઘર સમજીને રહી શકો છો. અને ખરેખર 4 વર્ષમાં એ પોલેન્ડ પ્રજાને જામનગરની બાલાસડી જે કેમ્પની અંદર પોતાપણું લાગ્યું હતું કે એની કોઈ સીમા નહીં. પછી એ લોકો વિદાય માટે બાપુની રજા લેવા આવ્યા અને કીધું કે અમારે જવું છે. એટલે બાપુએ દરેક વ્યક્તિને, દરેક બાળકોને કપડાં, પછી પોતાના જરૂરિયાત મુજબના પુસ્તકો, ભણવાની જે કંઈ સામગ્રીઓ, ખાવા પીવાનું રસ્તામાં, અને ખીચા ખર્ચી માટે એવું પણ કહેવાય છે કે એમને ત્યારે સોનાના સિક્કાઓ આપવામાં આવ્યા હતા. અને ખરેખર આ લોકો જ્યારે અહીંથી જામનગર છોડતા હતા ને ત્યારે બાપુ વ્યક્તિગત બધાને વળાવવા માટે ગયા હતા. અને કોઈ દીકરી પોતાના પિતાને ત્યાંથી સાસરે જતી હોય અને જે દુઃખ અનુભવતી હોય ને એવું આ બાળકો અનુભવતા હતા. હવે મિત્રો, આ દયા ભાવના કહીએ કે જે કહીએ, આપણા દેશની સંસ્કૃતિ આપણે કહીએ ને કુટુંબ, વસુધૈવ કુટુંબકમ. હવે વિચાર કરી લો, ક્યાં પોલેન્ડ અને ક્યાં ભારત, અને કોઈ નિસ્વાર્થે આવેલ અનાથ બાળકોને સીધા સ્વીકારી લેવા, અને એવડી મોટી જવાબદારી, કેટલા વર્ષ રહીએ એમ એની કોઈ ખાતરી નહોતી, અને પૂરી સગવડતાથી અને પૂરા પ્રેમથી રાખ્યા. હવે આ બાળકો પોલેન્ડ ગયા ને પછી આ જામ સાહેબને ભૂલી નહોતા શકતા, એ દિગ્વિજયસિંહ બાપુને ભૂલી નહોતા શકતા. ત્યારે તો નહોતા ભૂલી શકતા, પણ આજની તારીખે પોલેન્ડની અંદર, પોલેન્ડનું જે કેપિટલ સિટી છે ને, રાજધાની કહેવાય ને, વોર્સોની અંદર એક બહુ વિખ્યાત હાઈસ્કૂલ છે. તો હાઈસ્કૂલ પણ બાપુના નામથી રાખવામાં આવી છે. એક બહુ વિખ્યાત ઓડિટોરિયમ છે ઇન્ટરનેશનલ લેવલનું, એ પણ બાપુના નામથી છે. એક ગાર્ડન છે, ખૂબ મોટો બગીચો છે, એ બગીચાની અંદર બાપુનો સ્મારક બનાવવામાં આવ્યો છે કે પોલેન્ડ પ્રજા સમયાંતરે બાપુને યાદ કરી અને અહીંયા પુષ્પ અર્પણ કરે છે. અને આ સિવાય ઘણા એવા રસ્તાઓ છે કે ઘણા એવા સ્મારકો છે કે જેમાં બાપુના નામથી છે. અને કેટલા પોલેન્ડની અંદર કેટલા બધા સ્ટેચ્યુઓ બાપુના નામથી છે કે અવારનવાર આ લોકોએ ત્યાં જઈ અને ફૂલહાર કરે છે. અરે ત્યાં સુધી કે પોલેન્ડના અભ્યાસક્રમમાં ઇતિહાસ વિષયમાં બાપુનો પાઠ ભણાવવામાં આવે છે. એ લોકો આજ દિવસ સુધી આ ભારતનો ઉપકાર, એટલે કે આપણા જામનગરનો ઉપકાર ભૂલી શક્યા નથી. છેલ્લે એવું બન્યું છે કે એના જે મ્યુઝિયમો છે ને, એમાં અહીંથી જે બાપુએ કંઈ સોનાના સિક્કા આપ્યું હતું ને, તો ઘણા મ્યુઝિયમોમાં હજી એ સોનાના સિક્કાઓ ઉપલબ્ધ છે. હજી અહીંથી વાત અટકતી નથી. છેલ્લે 2016ની અંદર પોલેન્ડની સંસદની અંદર એક એવો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો કે જામનગરના જામ સાહેબ, એટલે કે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ બાપુ, એમને શ્રદ્ધાંજલિ માટેનો એક ઠરાવ પાસ કરવામાં આવ્યો. મિત્રો,
પોલેન્ડની સંસદના એક રેકોર્ડ છે કે પોતાના દેશ સિવાયના કોઈ પણ વિદેશી રાજાના માનમાં આ કોઈ ઠરાવ પાસ કરવામાં આવ્યો હોય અથવા તો આ રીતના એમનું સન્માન કરવામાં આવ્યું હોય, એ આ એક રેકોર્ડ છે. જેમ આપણે ભારતની અંદર સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન અપાય છે ને, એમ પોલેન્ડ સરકારનો સર્વોચ્ચ એવોર્ડ છે એ પણ બાપુને આપવામાં આવ્યો હતો. આટલું બધું પોલેન્ડ પ્રજા હજી ભૂલી નથી. એવું નથી કે આ વર્ષો પહેલાં થઈ ગયું પછી કાંઈ નથી થતું. છેલ્લે 2016ની અંદર પણ એ લોકોએ સંસદની અંદર એક ઠરાવ પાસ કર્યો અને બાપુનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો. હવે અત્યારે જે પ્રજા અહીંયા વસે છે ને, એમાં જે કેમ્પની અંદર બાળકો અહીંયા આવ્યા હતા, બાલાચડી કેમ્પમાં રહ્યા હતા, એટલે એ પ્રજા અહીંથી પોલેન્ડમાં ગઈ અને એમના વંશજો જે છે એને હજી પણ પોલેન્ડમાં કે બાલાચડીના વંશજો તરીકે ઓળખાય છે. એક આખા સમાજની છાપ ઊભી કરી દીધી છે. અને આજે પણ પોલેન્ડનું કોઈ પણ બાળક હોય ને, એને તમે વાત કરો ને કે જામનગર અથવા બાલાચડી અથવા તો દિગ્વિજયસિંહ બાપુ, એમને અહીંયા પિતાનું બિરુદ મળેલું છે. આ 3 શબ્દ કોઈ પણ પોલેન્ડની પ્રજાને તમે ખાલી આટલા 3 શબ્દો બોલે ને એટલે એટલા બધા ભાવ વિભોર થઈ જાય છે. એટલા માન સન્માનથી આજે પણ પોલેન્ડની પ્રજાના હૃદયમાં આપણા જામ સાહેબ એટલે કે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ બાપુ રહે છે. મિત્રો, વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેવું ને એ બહુ મોટી વાત નથી, પણ એમાં ભળી જવું ને એ એક સારી વાત છે. પણ ત્યાંની પ્રજાના હૃદયમાં રહેવું ને એ એક બહુ મહાન વાત છે. એટલે આશા રાખું છું કે આજે આ જામનગરના આપણા જામ સાહેબ એટલે કે દિગ્વિજયસિંહ બાપુની વાત તમને ગમી હશે. મિત્રો, વાત ગમવાની વાત નથી. આજે કેટલા વ્યક્તિને ખબર છે આ વાતની? આપણા બાળકો છે એને આપણા વારસાની ખબર છે કે આપણો વારસો આટલો સમૃદ્ધ હતો? આપણા બાળકોને ખબર છે કે આપણી રાજાશાહી છે આટલી દયાળુ હતી? આપણા બાળકોને ખબર છે કે આપણા રજવાડાઓ કેટલા દાતાર હતા, કેટલી કરુણા હતી? આ બધી વસ્તુ આપણા બાળકોના કાન સુધી પહોંચાડવાની જરૂરિયાત છે અને એના એક પ્રયત્ન રૂપે આ વાર્તા રજૂ કરી છે. આશા રાખું કે દરેક બાળકો સુધી, દરેક વ્યક્તિ સુધી અને ભારતના દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ. ખાસ કરીને ગુજરાતના દરેક વ્યક્તિને આ વાતની ખબર હોવી જોઈએ. અને છેલ્લે આપણા જામ સાહેબને આ કામ બદલ જે આપણે દેશને ગૌરવ અપાવ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને વંદન સાથે મારી વાત પૂરું કરું છું. અને સાંભળનાર દરેક વ્યક્તિને એક રિક્વેસ્ટ કરું છું કે આવી મારી અવનવી વાતો દરેક વ્યક્તિ સુધી પહોંચે એમના માટે આપનો એક સહકારની જરૂરિયાત છે કે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આવી નવી બીજી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.